સુરતમાં દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, કાબૂમાં 13 થી વધુ ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ, કંપનીને કરોડોનું નુકસાન। રાજકોટ પલધરીમાં જીરુનો પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત, ઘરે કેરોસીન છાંટી કરી આત્મહત્યા। વડોદરાનું 2018-19નું રિવાઇઝ્ડ ડ્રાફ્ટ બજેટ રજૂ, પાણીનો વેડફાટ રોકવા પેનલ્ટી વસૂલવાનું આયોજન, ચાલુ વર્ષે 700 કરોડના વિકાસના કામ કરવાનો ઉલ્લેખ। ગુજરાતમાં ફરી ગગડ્યો ઠંડીનો પારો, નલિયામાં પારો 6 ડિગ્રીએ પહોંચ્યો, જ્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ 1 થી 2 ડિગ્રી પારો ગગડ્યો। સુરતમાં રાધાકૃષ્ણ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી, જીએસટીની એન્ટ્રી કરનાર એકાઉન્ટન્ટ સામે છેતરપિંડીનો આરોપ, વિવિધ બેંક એકાઉન્ટમાં 96 લાખની એન્ટ્રી બતાવી। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા યથાવત, શ્રીનગરમાં પારો -ડિગ્રીએ ગગડ્યો, તો હિમવર્ષાના કારણે નેશનલ હાઈવે પર અટક્યો વાહન વ્યવહાર। સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ માટે સિલેક્ટ કમિટીની આજે બેઠક, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠક, ડાયરેક્ટરની રેસમાં એનઆઈએના ડીજી વાયસી મોદી અગ્રેસર। નમસ્કાર, સ્વાઇન ફ્લૂ વિશેની વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર દાણી, આપ સૌનું સ્વાગત છે। ગુજરાતમાં ઠંડી તો થોડી હળવી થઈ છે, પરંતુ સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો નથી થતો। અમારી ખાસ રજૂઆતમાં આજે વાત કરીશું કે સ્વાઇન ફ્લૂ કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવાના ઉપાય શું છે અને સ્વાઇન ફ્લૂથી બચવા માટે કેવા કેવા પગલાં ભરવા જોઈએ। વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે। સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે। રાજકોટમાં સિવિલમાં સ્વાઇન ફ્લૂના 3 દર્દીઓના મોત થયા છે, તો રાજકોટ, ભાવનગર અને જૂનાગઢના દર્દીનું પણ અહીંયા મોત થયું છે। તો રાજકોટમાં 24 દિવસમાં 75 જેટલા પોઝિટિવ કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે અને 75 પૈકી 15 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। હજુ 32 જેટલા દર્દીઓ રાજકોટ સિવિલના સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ છે, સારવાર લઈ રહ્યા છે। એમ કહી શકાય કે સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ પણ સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે। જે પ્રકારે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે, દિવસે ને દિવસે વધુ ને વધુ લોકોના મોત થતા જાય છે। રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં પણ સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે। 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે અને 75 કેસમાંથી 15 દર્દીઓના તો મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ 32 દર્દીઓ રાજકોટ સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર હેઠળ છે। તો ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ ફેલાતો જાય છે, સાવચેતીના પગલાં લેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક એનું કેર હજુ પણ યથાવત છે। તો ગુજરાતમાં વધ્યો છે સ્વાઇન ફ્લૂનો કેર। 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના નવા 397 કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 8 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। ખાસ વાત એ છે કે કુલ કેસના 58% કેસ અમદાવાદ, રાજકોટ અને વડોદરા કોર્પોરેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં નોંધાયા છે। મતલબ કે ગ્રામ્ય વિસ્તારો કરતાં ગુજરાતના શહેરી વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂના કેસ વધુ સામે આવ્યા છે। અન્ય એક આંકડો જોઈએ આપણે તો કુલ કેસના 20% કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસને જોતા રાજ્ય કક્ષાના આરોગ્ય અધિકારીઓની ટીમ કચ્છમાં મોનિટરિંગ અને માર્ગદર્શન આપી રહી છે। તો આ સાથે જ સ્વાઇન ફ્લૂના કારણે થયેલા મોતનું જિલ્લાની નિષ્ણાત ટીમ ડેથ ઓડિટ કરી રહી છે। એટલે એમ કહી શકાય કે ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા જાય છે। તો સ્વાઇન ફ્લૂએ નવીન પ્રકારના H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો વૈશ્વિક ફેલાવો છે, જેને સાદી ભાષામાં આપણે સ્વાઇન ફ્લૂના નામથી ઓળખવામાં આવે છે। આ વાયરસ એપ્રિલ 2009માં શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર એવિયન નામના પક્ષી અને માનવીના ઇન્ફ્લુએન્ઝાના વાયરસના જનીનનું મિશ્રણ હતું। મેક્સિકોના વેરાફુઝ રાજ્યમાં સૌ પ્રથમ વખત સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફાટી નીકળ્યો હતો। તો મેક્સિકોથી સ્વાઇન ફ્લૂની શરૂઆત થઈ હતી। H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ
તો આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અર્પણ અમારા સંવાદદાતા હોસ્પિટલથી જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર અનિકેત શાહ કે જેઓ કન્સલ્ટન્ટ ઇન ઇન્ફેક્શિયસ ડિસીઝ છે. આપ બંનેનું સ્વાગત છે. અર્પણ, સૌથી પહેલા હું આપને સવાલ પૂછવા માંગીશ કે અર્પણ આપને પૂછીશું સૌથી પહેલા નચિકેતજી આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે જે સ્વાઇન ફ્લૂનો કેર જે છે એ વધી રહ્યો છે, સૌથી પહેલા તો કયા પ્રકારના આ વાયરસ છે કે જેનાથી સ્વાઇન ફ્લૂ થાય છે? હવે સ્વાઇન ફ્લૂ બેઝિકલી બ્રોડલી એ ઇન્ફેક્શનની કેટેગરીમાં આવે. કોઈ પણ ઇન્ફેક્શન છે કાં તો વાયરસથી થાય, બેક્ટેરિયાથી થાય, ફંગલથી થાય કે પેરાસાઇટ્સથી થાય. જેમાં આપણે જે સ્વાઇન ફ્લૂની ચર્ચા કરી રહ્યા છે એ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે. તમે કીધું એ પ્રમાણે એની 2009માં માણસોમાં મેક્સિકોમાં એ ફર્સ્ટ કેસ નોંધાયો હતો. પહેલાં એને ઝૂનોસિસ નામના ઇન્ફેક્શન તરીકે ઓળખાતો હતો. ઝૂનોસિસનો મતલબ એ ખાલી એનિમલ્સ ટુ એનિમલ્સ જ સ્પ્રેડ થતો હતો, પણ ફર્સ્ટ ટાઈમ એ એનિમલ્સથી માણસોમાં આવ્યો અને હવે માણસોથી માણસોમાં એ વાયરસ ફેલાય છે. સ્વાઇન ફ્લૂ નામ એટલે પડ્યું કેમ કે સ્વાઇન એ જેને ગુજરાતીમાં આપણે સુવર કહીએ છીએ, તો ફર્સ્ટ વાયરસનું ઓરિજિનેટ ત્યાંથી થયું હતું અને ધેન ફ્રોમ વન હ્યુમન ટુ અનધર હ્યુમન એ એર બોર્ન ફેલાય છે. હવે બે રીતે એનો ફેલાવો થતો હોય છે. એક ડાયરેક્ટ ટ્રાન્સમિશન કહેવાય અને બીજું છે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. ડાયરેક્ટ એટલે કોઈ માણસ કે જે સ્વાઇન ફ્લૂથી પીડિત છે, ઓલરેડી ઇન્ફેક્ટેડ છે, એના કોન્ટેક્ટમાં જે બી માણસો આવે છે, હવે એ કફ કરે છે, છીંક ખાય છે, એ બધાથી ડાયરેક્ટ હજારોની સંખ્યામાં ડ્રોપલેટ્સમાં એ વાયરસ બહાર ફેલાય છે અને નજીકમાં જે બી માણસો હોય એ ડાયરેક્ટ એક્સપોઝરથી સ્વાઇન ફ્લૂનો ભોગ બને છે. બીજો આવે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન કે આપણે આખા દિવસમાં ઘણી બધી જગ્યાએ આપણા લેપટોપ ઉપર, આપણા ડોર પર, હેન્ડલ્સ ઉપર, ઘણી બધી સરફેસીસ ઉપર આપણા હાથ જતા હોય છે અને એ સ્વાઇન ફ્લૂ ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ એ પોતાના નાકમાંથી આવેલા વાયરસ એ બધી સરફેસ ઉપર પડ્યા હોય તો આપણો હાથ ત્યાં જાય અને એ હાથ આપણા મોઢા કે નાકની નજીક આવે તો એવી રીતે ઇનડાયરેક્ટ બી આપણે એ વાયરસને પ્રોક્યોર કરી શકીએ છીએ. સો આ રીતે વાયરસનો ફેલાવો થાય છે. જે તમે કીધું એ પ્રમાણે કે ગામડા કરતાં શહેરમાં સ્પેશિયલી રાજકોટ અને અમદાવાદમાં મેક્સિમમ કેસ નોંધાયા છે કેમ કે એનું મેઇન રીઝન છે ઓવર ક્રાઉડિંગ. કેમ કે માણસથી માણસ ફેલાતો રોગ છે અને એરબોર્ન છે, એટલે જેટલું જ્યાં માણસો એકબીજાથી નજીક હોવાની શક્યતા શહેરમાં વધારે હોય છે, એના કારણે શહેરમાં વધારે જોવા મળે છે. જી બિલકુલ. અનિકેતજી આપની તરફ પરત ફરીશું. અર્પણ, આપને પૂછવા માંગીશ કે આપ અત્યારે ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ છે હોસ્પિટલમાં? નુપુર, હોસ્પિટલના માહોલની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ ઈચ્છે નહીં કે તેને હોસ્પિટલમાં આવવું પડે, પરંતુ જે પ્રકારે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના જે કેસ છે તે વધી રહ્યા છે તેને લઈને પણ જે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હોય કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ હોય તે સતર્ક જ છે. અને જે પ્રકારે આપણે જોયું છે કે રાજ્યમાં છેલ્લા 22 દિવસમાં એકલા જાન્યુઆરી મહિનાની જ વાત કરીએ તો 397 જેટલા કેસ ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરમાં નોંધાઈ ચૂક્યા છે. તેનું જે પ્રમાણ છે તે સૌથી વધારે છે અને 8 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તો અમદાવાદ શહેરની વાત કરીએ તો પાછલા 22 દિવસમાં 65 જેટલા કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. એટલે પાછલા કેટલાય વર્ષોથી સ્વાઇન ફ્લૂનું જે અતિક્રમણ જેને કહી શકાય કે તે સતત વધી રહ્યું છે અને શિયાળાની મોસમમાં, ઠંડીની મોસમમાં તેનું પ્રમાણ જે વધારે જોવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હાલની જે વીએસ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓ માટે, સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ રાખવામાં આવ્યો છે. મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે હું આપને બતાવું તો આપ જોઈ શકો છો જે સિઝનલ ફ્લૂ વોર્ડ કે જ્યાં બોર્ડ પણ મારેલું છે તે આપ જોઈ શકાય છે. કારણ કે સ્વાઇન ફ્લૂના જે કોઈ પણ દર્દીઓ હોય તેને જે રેગ્યુલર દર્દીઓ હોય છે, અન્ય સારવાર માટે આવતા હોય તેનાથી અલગ રાખવા જરૂરી છે. કારણ કે આ હવાથી, શ્વાસોશ્વાસથી ફેલાતો આ રોગ છે. એટલે કોઈ પણ દર્દી જ્યારે સ્વાઇન ફ્લૂના લક્ષણો ધરાવતો હોય તો અન્ય દર્દીના તે સંપર્કમાં ન આવે તેની તકેદારી તબીબી સ્ટાફને પૂરેપૂરી રાખવાની હોય છે. એટલે અહીંયા જે કોઈ પણ સ્વાઇન ફ્લૂના વોર્ડની નજીકમાં જે પણ કોઈ વ્યક્તિ આવતું હોય છે તેને આ માસ્ક પહેરવાનું હોય છે. જે સ્ટાફ હોય છે તેને પણ સમયાંતરે તકેદારીના પગલાં રાખવાના હોય છે. એટલે વીએસ હોસ્પિટલ સહિત જે રાજ્ય સરકારની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ છે, સોલા સિવિલ હોસ્પિટલ છે, આ તમામ જગ્યાએ સ્વાઇન ફ્લૂ માટેના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ રાખવામાં આવ્યા છે કે જ્યાં સ્વાઇન ફ્લૂના દર્દીને અલગથી સારવાર આપવામાં આવે છે. જી બિલકુલ. અર્પણ, જોડાઈ રહેજો, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો હવે અનિકેતજી આપને પૂછવા માંગીશ કે સ્વાઇન ફ્લૂ દિવસે ને દિવસે વકરતો જાય છે. ખાસ કરીને ફ્લૂ ઘણા બધા પ્રકારના હોય છે અને ઘણા બધા એવા કોમન સિમ્ટમ્સ પણ હોય છે કે જે સાદો ફ્લૂ અને આમાં પણ જોવા મળતા હોય છે. તો ખાસ જે વિશેષ લક્ષણો કહી શકાય મેઇન, એ કયા છે સ્વાઇન ફ્લૂમાં? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
લોકોને જાણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સ્વાઇન ફ્લૂ એ પણ એક પ્રકારનો ફ્લૂ છે, જેને આપણે નોર્મલી જે સિઝનલ શરદી ખાંસી કહીએ છીએ એ જ પ્રકારનો ફ્લૂ હોય છે. જે વિશેષતા સ્વાઇન ફ્લૂમાં છે એમાં મેજર જે વોર્નિંગ સિમ્ટમ્સ કહેવાય કે આવા લક્ષણો આવે ત્યારે તમારે ઇમિડિયેટ તમારા નજીકના જે રેગ્યુલર ફિઝિશિયન હોય એનો કોન્ટેક્ટ કરવો જોઈએ. જેમાં સૌથી પહેલું આવશે કે હાઈ ગ્રેડ ફીવર, પરસિસ્ટન્ટ એટલે કન્ટિન્યુઅસ 102, 103, 104 સુધીનો હાઈ ફીવર આવો, સાથે ગળામાં દુખાવો જેને સોર થ્રોટ કહેવાય, નાકમાંથી પાણી આવવું જેને કોલ્ડ કહેવાય, ડ્રાય કફ થવો, કોઈક વાર ગળફાવાળો કફ અને કોઈક વાર કફમાં બ્લડ આવવું. આ આના મુખ્ય લક્ષણો છે. આની સાથે ઘણા બધા દર્દીઓને સિવિયર બોડી પેઇન જેને માયલ્જિયા કહેવાય, મસલ પેઇન થતા હોય છે, બહુ જ અતિશય વીકનેસ લાગતી હોય છે. અને જે એનો મેજર સિમ્ટમ છે કે જેમાં ઇવન અડધી રાત્રે પણ તમારે હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો પડે, એને કહેવાય છે બ્રેથલેસનેસ, જેને કહેવાય તમને થોડી પણ શ્વાસ લેવામાં તકલીફ પડવી. સ્વાઇન ફ્લૂના પેશન્ટમાં એટલે કોઈ પણ દર્દીને જ્યારે તાવ, ગળામાં દુખાવાની જોડે થોડું પણ બ્રિધિંગ ટ્રબલ લાગે ત્યારે ઇમિડિયેટ નજીકના તમારા હોસ્પિટલમાં કોન્ટેક્ટ કરવો અવશ્ય છે. બીજા અમુક સિમ્ટમ્સ જેમાં પેટના લક્ષણો જેવા કે ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો અને ઝાડા પણ અમુક પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે. આ સંજોગોમાં તમારે કોન્ટેક્ટ અવશ્ય કરવો જોઈએ. જી બિલકુલ અનિકેતજી, તો આપની પાસે પરત ફરીશું. અર્પણ, હવે આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપે જણાવ્યું કે જે દર્દીઓ છે સ્વાઇન ફ્લૂના તેને એક આઇસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે, એટલે કે આઇસોલેટ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક, કારણ કે એક ચેપી રોગ છે એટલે એમને આઇસોલેટ કરવા જરૂરી છે. તો પછી તેમના જે સગાવાલા છે કે જે અન્ય લોકો છે તેમની સાથે એમનો સંપર્ક કરવા દેવામાં આવે છે, અને જો તેમનો સંપર્ક કરવા દેવામાં આવે છે તો પછી કયા પ્રકારની સાવચેતી એમને રાખવી પડે છે? નુપુર, સાવચેતીના મેં આપણે જે પગલાં લેવા છે તેની જાણ કરી. સાથે જ જે તબીબી એક પ્રક્રિયા છે ટેમીફ્લુ કરીને પણ જે સારવારની પદ્ધતિ છે, જે દવા આપવામાં આવે છે તે પણ જે સ્વાઇન ફ્લૂના દર્દી હોય તો હોય છે તેમને તો આપવામાં આવે છે. સાથે જ જે તેમના પરિવારજનો હોય છે કે જે દર્દીની સારવાર માટે તેમની સાથે રહેતા હોય છે તેમને પણ તકેદારીના ભાગરૂપે જે તબીબો છે તે જરૂરી તમામ પ્રક્રિયા હાથ ધરતા હોય છે. જે દિવસમાં કેટલીય વાર હાથ ધોવાના હોય છે, પોતાના જે શરીરને છે તે સાફ રાખવાનું હોય છે, કારણ કે દર્દીના સંપર્કમાં તેની નજીક જયા બાદ કોઈપણ પ્રકારે ચેપ લાગી શકે છે. એટલે જે સ્ટાફ છે તે તો અહીંયા પોતાનું ધ્યાન રાખે છે, સાથે જે પરિવારના સભ્યો દર્દીની સાથે હોય છે તેને પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. એટલે સમયાંતરે દિવસમાં જ્યારે પણ દર્દી સાથે નજીકમાં આવવાનું થાય, કોઈ પણ જે તબીબી સ્ટાફ હોય કે પછી પરિવારજન હોય તેમને સમયાંતરે તેમના હાથ ધોવાના હોય છે, જે માસ્ક પહેરી રાખવાનું હોય છે, આ તેનું ચુસ્ત પાલન અહીંયા કરવામાં આવે છે. જી બિલકુલ અર્પણ, આપના તરફ પરત ફરીશું. અનિકેતજી, આપને પૂછવાનું કે આપે જણાવ્યું કે આ એક ચેપી રોગ છે, તો હવે સૌથી પહેલું એ સવાલ થાય કે આ જે રોગ છે સ્વાઇન ફ્લૂ અત્યારે મોટાભાગની જગ્યાએ આપણે ગમે એટલી સાવચેતી લોકો રાખે છે છતાં પણ ફેલાય છે, તો આ રોગમાં સ્વાઇન ફ્લૂમાં સંક્રમણ કેવી રીતે થાય છે? બહુ જ ઓનેસ્ટલી ટોટલી એના પર આપણે કાબૂ મેળવવો, જેનાથી ફેલાવો આપણે ટોટલી અટકાવી શકાય, એ આપણા જેવા ઓવરક્રાઉડિંગ સિટીઝમાં 100% બહુ જ ડિફિકલ્ટ છે. કેમ કે જેમ મેં કીધું એ પ્રમાણે એરબોર્ન છે, હવાથી ફેલાય છે. પણ અમુક પગલાં આપણે જો લઈ શકીએ અને જો હું એ લોકો સુધી પહોંચાડી શકું અને જો એને પ્રોપર લોકો એને ફોલો કરી શકે તો આપણે મહદઅંશે એટલીસ્ટ 70 to 85% ઓફ ધ કેસીસમાં આપણે એનો ફેલાવો અટકાવી શકાય છે. જેમાં સૌથી જે પ્રૂવન રેમેડી છે જેને કહેવાય હેન્ડ હાઇજીન. આ એક જ એવી ટેકનિક છે કે જેનાથી આપણે મેજોરિટી કેસીસ ઓફ સ્વાઇન ફ્લૂનો ફેલાવો અટકાવી શકાય છે. એટલે મારું જનરલ પોપ્યુલેશનને અપીલ છે કે તમારે કન્ટિન્યુઅસ અવારનવાર તમારા હાથને આલ્કોહોલ રબથી કાં તો પ્રોપર સોપથી દિવસમાં જેટલી બને એટલી વાર વધારે એને ક્લીન કરવા જોઈએ. સ્પેશિયલી જ્યારે તમારો હાથ તમારા નાક મોઢા પાસે ગયો હોય ત્યારે તરત પછી ફરી એને ક્લીન કરી દેવા જોઈએ. તમારા હાથ તમારા લેપટોપ, તમારા ડિફરન્ટ સરફેસીસ ઉપર હોય પછી તરત એને ક્લીન કરવા જોઈએ. હવે બીજું આવે છે કે જે ઓલરેડી જેને સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે એમાંથી ફેલાવો કઈ રીતે અટકાવીશું? તો જેમ આપણા રિપોર્ટરે કીધું ખાસ એ પ્રમાણે કે એ લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. એમના માટે અલગ જ રૂમ રાખવામાં આવે છે, આઇસોલેશન વોર્ડ અને આઇસોલેશન આઈસીયુ, ડિપેન્ડિંગ અપોન પેશન્ટ કઈ કેટેગરીમાં ફોલ થાય છે ત્યાં એને એડમિટ રાખવામાં આવે છે. અને મેઇન છે માસ્ક, પેશન્ટને પોતાને બી માસ્ક પહેરાવવામાં આવે છે. અને મિનિમમ એન્ટ્રી અમે લોકો એવું કહીએ છીએ કે ઇવન એક રિલેટિવની પણ એમાં જરૂર નથી હોતી. પેશન્ટને બને એટલું એકલા જ રાખવા જોઈએ. જે રિલેટિવ્સ એમને કોઈક વાર મળવા જતા હોય એમને કન્ટિન્યુઅસ માસ્ક પહેરવું જોઈએ અને પોતાના હેન્ડ્સને ક્લીન કરવા જોઈએ.
બીજું કે જનરલ પોપ્યુલેશન માટે કે આપણે BRTS બસમાં જતા હોઈએ, આપણે મૂવીઝ જોવા જતા હોઈએ, આપણે ઘણા બધા એવા ફંક્શનમાં જતા હોઈએ કે જ્યાં ઘણા બધા લોકો એકસાથે ટોળામાં ભેગા થવાની શક્યતા છે. તો સપ્ટેમ્બરથી જાન્યુઆરી જ્યારે મેક્સિમમ આ રોગનો ફેલાવો થાય છે ત્યાં સુધી અવોઇડેબલ હોય, અવોઇડ કરી શકાયું હોય ત્યાં સુધી ઓવરક્રાઉડિંગ એરિયામાં જવાનું તમારે ટાળવું જોઈએ અને કન્ટિન્યુઅસ હેન્ડ હાઇજીન ઉપર તમારું ફોકસ રાખવું જોઈએ. બીજી એક મેથડ છે જેને વેક્સિન કહેવાય છે, એ પણ એટલી જ જરૂરી છે. હવે વેક્સિન માટે હું 1 મિનિટ લઈશ કે જે વેક્સિન આવી છે એ ઘણી સેફ વેક્સિન છે, બહુ જ ઇઝીલી અને બહુ મિનિમમ કોસ્ટ ઉપર અવેલેબલ છે. મોટાભાગના પ્રાઇવેટ સેટઅપ એઝ વેલ એઝ ગવર્મેન્ટ સેટઅપમાં એ વેક્સિન ઇન્ફ્લુએન્ઝાની અવેલેબલ છે. એ વેક્સિન દર વર્ષે લેવી જોઈએ કેમ કે એ વેક્સિનનું પ્રોટેક્શન ખાલી એ પર્ટિક્યુલર સિઝનના વાયરસ માટે મળે છે. આ વાયરસની લાક્ષણિકતા એવી છે કે એવરી યર એ પોતાની જાત બદલે છે. એટલે આપણે એક વખત જો એ વેક્સિન લીધી હોય તો આપણને સિઝન દરમિયાન જી અનિકેતજી, આપની તરફ આપણે પરત ફરીશું. તો આ જ વિષય પર વધારે વાતચીત કરવા માટે રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત સીધા જોડાઈ રહ્યા છે. જી રક્ષિત, હવે આપને સૌથી પહેલાં એ સવાલ પૂછીશું કે જે પ્રકારે અત્યારે સ્વાઇન ફ્લૂ વધી રહ્યો છે રાજકોટમાં હોસ્પિટલમાં કેવો માહોલ છે? જે ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યારથી જ છે તે ઠંડીનો પારો છે તે વધતો જોવા મળી રહ્યો છે. જે પ્રકારે હિમવર્ષા થઈ હતી ને ત્યારબાદ ઠંડી છે તે ફરી એક વખત છે તે ચમકારો બોલાવ્યો છે. જે પ્રકારે વાત કરીએ તો સંક્રાંત પછી પણ આજે ઠંડી છે તે યથાવત જોવા મળે છે. આમ સામાન્ય દિવસોની અંદર મકર સંક્રાંતિ બાદ છે તે ઠંડીનું પ્રમાણ છે તે ઘટી જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ જે ક્યાંક છે ઠંડીનો પારો છે તે જોવા મળ્યો છે, જેના કારણે જે સ્વાઇન ફ્લૂના જે કેસ છે તેની અંદર સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે છેલ્લા 24 દિવસની અંદર છે તે 75 જેટલા પોઝિટિવ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જે પૈકી લગભગ 12 જેટલા દર્દીઓના મૃત્યુ પણ નીપજી ચૂક્યા છે. ગઈકાલે જ 9 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે. તો બીજી તરફ ગઈકાલે એક ગોંડલના જે મોટા દડવા ગામ છે ત્યાંની 55 વર્ષે જે વૃદ્ધા છે તેમનું પણ છે તે સ્વાઇન ફ્લૂના સારવાર દરમિયાન છે તે મોત નીપજ્યું છે. હજુ પણ 35 જેટલા દર્દીઓ છે તે સિવિલ અને ખાનગી હોસ્પિટલની અંદર સ્વાઇન ફ્લૂ વોર્ડની અંદર છે તે સારવાર લઈ રહ્યા છે. જે પ્રકારે જે મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે તેની પાછળ ક્યાંક છે તે દર્દીઓની બેદરકારી છે તે જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે મોટા ભાગના જે મૃત્યુ થયા છે તે વૃદ્ધ લોકો હોય છે, તે વૃદ્ધ દર્દી હોય છે, તે લોકોના મોત થઈ રહ્યા છે. તો જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં આવે છે તેમનો મૃત્યુ આંક છે તે સતત વધતો જોવા મળે છે. જે લોકોને પ્રાથમિક સારવાર જે મળવી જોઈએ તે સારવાર નથી મળતી હોતી. સામાન્ય શરદી ઉધરસના જે કેસ હોય છે તેના કારણે લોકો છે તે ઘરેલું ઉપચાર છે તે કરતા હોય છે. કોઈ જે MD ડૉક્ટર કહી શકાય તેમની પાસેથી સારવાર લેવાની જરૂરિયાત હોય છે, તે સારવાર લેવામાં નથી આવતી ને તેમને જે સ્વાઇન ફ્લૂ છે તે દિવસે ને દિવસે વધતો જતો હોય છે અને જે અંતિમ સ્ટેજ સુધી પહોંચી જતો હોય છે, જે કે જેમાં કહી શકાય ફેફસાની અંદર પાણી ભરાઈ જતા હોય છે ને ત્યારબાદ તેને રિકવર કરવું છે તે તબીબો માટે પણ ક્યાંક મુશ્કેલ સાબિત થતું હોય છે. ને આ જ પ્રકારના કેસ છે કે જે મૃત્યુ આંક થઈ જતા હોય છે. મોટા ભાગના જે વૃદ્ધ છે તેમના મોત થયા છે, તેમની સારવાર છે તે યોગ્ય સમય ન મળતા તેઓના મૃત્યુ થયા છે, કારણ કે જે વૃદ્ધ હોય છે તેમની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે પણ ક્યાંક નબળી હોય છે ને તેના કારણે આ લોકોના છે તે મૃત્યુ થતું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે છેલ્લા 15 દિવસની અંદર 40થી વધારે છે તે પોઝિટિવ કેસ છે તે જોવા મળ્યા છે, જેના કારણે ક્યાંક આરોગ્ય માટે પણ ક્યાંક ચિંતાનો વિષય જરૂરથી જોવા મળી રહ્યો છે. ને આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ લોકોને છે તે યોગ્ય સારવાર લેવા અને તાત્કાલિક જો સામાન્ય શરદી ઉધરસના કેસ હોય તો તેમને સારવાર લેવા માટે થઈ અને સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ જે ખાનગીની અંદર જે સ્વાઇન ફ્લૂની જે જગ્યાએ સારવાર મળતી હોય ત્યાં આગળ જઈને પોઝિટિવ કરાવો. જો તેમને સ્વાઇન ફ્લૂ હોય કે ન હોય તેમ છતાં પણ જો સામાન્ય શરદી ઉધરસ હોય અને સ્વાઇન ફ્લૂના લક્ષણ જણાતા હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા માટે થઈને તમામ આરોગ્ય સેન્ટર ઉપર છે તે સુવિધા આપવામાં આવી છે અને સ્વાઇન ફ્લૂને લઈને જનજાગૃતિના અભિયાન પણ જિલ્લાની અંદર છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. જી આભાર રક્ષિત, અર્પણ અને અનિકેતજી, આપ સૌનો આભાર માહિતી